હેલો મિત્રો, સુરતની સફરમાં ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરતની અંદર લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે કે જેમના થકી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ એવી સારી એવી રાહત મળે છે જેમના એજ્યુકેશન માટે. તો આજે હું તમને લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ વિગત વિશે ચિરાગભાઈ વિરાણી એમના પ્રમુખ છે, તો એમને વિનંતી કરું કે લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની અંદર રહી અને કેવી સેવાકીય પ્રવૃત્તિ પૂરી પાડે છે તેમની વિગતવાર આપને માહિતી આપે. ચિરાગભાઈ. હવે આ સંસ્થાની શરૂઆત 2019-20ની અંદર થઈ અને જેની સેવા કે ભાઈ જેની કોઈ પહેલા તો આપણે વર્ષોથી કરતા આવતા હતા, પણ રજીસ્ટ્રેશન થયા બાદ કે ભાઈ કોરોના કાળ દરમિયાન કે ભાઈ આપણે હોસ્પિટલોમાં સેવા આપી, પછી હવે આંખોના નિદાનના કેમ્પો હોય, બ્લડ ડોનેશન કેમ્પો હોય, તો એવી બધી સેવાઓથી શરૂઆત કરી. પહેલા શરૂઆતમાં તો આપણી સાથે કોઈ નહોતું, જેને જાણ પણ નહોતી. તો મિત્ર સર્કલ અને અમુક એવી બહેનો કે જેને આની નોંધ લીધી કે ભાઈ નહીં, આ કાર્ય થઈ રહ્યું છે તો આપણે એની સાથે જોડાઈએ અને સેવા આપીએ. તો દિવસે ને દિવસે લોકોનો વ્યાપ વધતો ગયો, સંસ્થાની નોંધ લેવાતી ગઈ અને આજે એ સંસ્થા એ લેવલ સુધી પહોંચી છે કે આખા સુરતના તમામ બાળકને એ યુનિફોર્મ, સ્ટેશનરી, બૂટ મોજા અને એની વ્યવસ્થાઓ કરાવી શકે તે લેવલ આપણે 5 વર્ષની અંદર એચીવ કર્યું છે. મિત્રો, ખાસ વાત છે કે સુરતની અંદર દરેક સેવાકીય સંસ્થા અલગ અલગ કાર્ય કરતી હોય, એમાંની આજે લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાર્થીઓની ચિંતા કરતું રહે છે, કેમ કે વિદ્યાર્થીઓ અને વાલીઓને એજ્યુકેશનને લગતી સમસ્યાને વધારેમાં વધારે સરળ બનાવવાનું કામ આ લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્યારે આપણે એમની બીજી સેવા વિશે પણ માહિતી મેળવીએ કે લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની અંદર બીજી કેવી સેવા આપને આપી રહી છે. બીજી સેવામાં વાત કરીએ તો સર્જિકલ સાધનો કે જે કોઈ અકસ્માતોમાં કોઈ ભટકાણું અથડાણું હોય તો 5-10 હજારનો એનો સામાન લેવો પડતો હોય, કે જે મહિનાનો ખાટલો હોય તો 10,000 5,000 ની વસ્તુ એને ખરીદવી પડતી હોય, જે આપણી સંસ્થા વિના મૂલ્યે એમને આપે છે અને એ પાછું એને જમા કરાવી જાય અને પાછું લઈ જાય એવી વ્યવસ્થા સાથે અત્યારે સર્જિકલ સાધન જેમ કે વોકર, ટોયલેટ ચેર, બેડ એવી બધી વ્યવસ્થા સાથે અત્યારે સેવા આપી રહી છે. ચલો, કટઆઉટ મારો એક